તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। મિલતનગરમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી થઈ રહી છે। ગની પથ્થરવાલાનું ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી થઈ છે। ગનીનો દીકરો હુસેન પથ્થરવાલા જગ્યાનું સંચાલન કરે છે। ગની પથ્થરવાલાએ 10 જેટલી ઓરડી બનાવી લેબર કોલોની ઊભી કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદના ચંડોળા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ? અર્પિત, આજે ત્રીજો દિવસ છે અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં ડિમોલેશન ચાલી રહ્યું છે। આખું જે ચંડોળા તળાવ છે એની અંદરના ભાગે, મધ્યના ભાગે, બહારના ભાગે અને કિનારા ભાગે આમ અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે જેટલા બાંધકામ ઊભા કરવામાં આવ્યા છે એ સ્ટેપ બાય સ્ટેપ તોડવામાં આવી રહ્યા છે। અને આજની વાત કરું તો મિલતનગર વિસ્તાર તરીકે ઓળખાય છે, નાના ચંડોળા નામ આપી દેવામાં આવ્યું છે। એ વિસ્તારમાં જે ગની પથ્થરવાલાનો જે ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવી રહ્યું છે। ગની પથ્થરવાલાનો દીકરો હુસેન પથ્થરવાલા આ આખું સામ્રાજ્ય છે એનું સંચાલન કરતો હતો। એટલે કહી શકાય કે એક શોધીને વીણીને જેટલાય કુખ્યાત લોકો હોય, જેટલા માથાભારે શખ્સો આ વિસ્તારમાં પોતાનો અડીંગો જમાવીને બેઠા હતા, એ તમામ લોકોને ગેરકાયદેસર મિલકત બાંધકામ શોધવામાં આવી રહ્યું છે। એ બાંધકામ શોધ્યા પછી એમના પર બુલડોઝર ફેરવવાનું જે ચાલુ કરવામાં આવ્યું છે એનો આજે ત્રીજો દિવસ છે। સૌથી પહેલા દિવસે અહીંના સૌથી મોટા કુખ્યાત અને આખા ચંડોળા તળાવમાં મોટું સામ્રાજ્ય અડીંગો જમાવીને બેઠેલા જે લોકો હતા, જેમાં જે લલ્લુ બિહારી તરીકે ઓળખાય છે અને એમનો દીકરો હતો, એમના ફતેહની ધરપકડ કરવામાં આવી છે। લલ્લુ અને એમનો દીકરો ફતેહ એ બંને આખા વિસ્તારમાં સામ્રાજ્ય જમાવીને બેઠા હતા અને ગેરકાયદેસર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપતા હતા, ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હતા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તેઓ પોષણ આપતા હતા। ફૂલ્યો ફાલ્યો ખૂબ ધંધો હતો, એ ધંધાને નષ્ટ કરવા માટે, આખું સામ્રાજ્યને દૂર કરવા માટે કોર્પોરેશનની ટીમ હવે મોડે જાગી હતી અને એ પછી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। ત્રીજો દિવસ છે ત્યારે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। તમે વિચાર કરો, આ ગેરકાયદેસર આખો વિસ્તાર છે, ચંડોળા વિસ્તાર તરીકે, ચંડોળા લેક તરીકે ઓળખવામાં આવે છે। એની અંદર પણ નાના વિસ્તાર છે, એમાં સિયાસતનગર તરીકે ઓળખવામાં આવે છે। અંદરનો એક હિસ્સો છે બંગાળીવાસ, એક હિસ્સો મિલતનગર। એમાંય આ વિસ્તારની વાત કરું તો એને નાના ચંડોળા નામ આપી દેવામાં આવ્યું છે। એટલે વિચાર કરો કે કયા પ્રકારનું તંત્ર અહીંયા ચાલી રહ્યું હતું, અંધેર વહીવટ ચાલી રહ્યો હતો અને જેનો હવે પર્દાફાશ થયો છે। એ પર્દાફાશ થયા પછી મોડે કોર્પોરેશનનું બુલડોઝર અહીંયા જોવા મળ્યું ને આ આખું જે ઓડિયો હતી, આ ગની પથ્થરવાલાએ 10 જેટલી ઓરડીઓ બનાવી હતી ગેરકાયદેસર, એ તમામ ઓરડીઓને તોડી પાડવામાં આવી છે। સાથે અહીંયા જેનો માલ સામાન રાખવામાં આવ્યો હતો અને જે આખી પતરાની વોલ ઊભી કરવામાં આવી હતી, પાર્ટેશન કરવામાં આવ્યું હતું, એ પાર્ટેશન પણ દૂર કરી દેવામાં હાલ આવ્યું છે। એટલે કે આ પ્રકારની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ યથાવત છે। કોર્પોરેશન દ્વારા મારા સહયોગીને કહીશ, અંકિતને કહીશ કે આપને બતાવે તો આ જે ગેરકાયદેસર બાંધકામની સાથે જેટલો એ માલ સામાન છે એ માલ સામાનને પણ હટાવવા માટેની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે। એટલે કોઈ પણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય, કોઈ પણ પ્રકારની બાંધછોડ ન રહી જાય, કંઈ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલે ગઈકાલે જેટલા નાના ઝૂંપડા તોડવામાં આવ્યા હતા, પરમ દિવસે પણ નાના બાંધકામ, કાચા બાંધકામ અને પાકા બાંધકામ તોડવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર અર્પિત વિગત સાથે જોડાયા હતા બદલ।